નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતની, કારણ કે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે ગુજરાતનું રાજકીય વાતાવરણ છે એવું કહેવાય કે ગુજરાત બન્યું રાજકીય રણક્ષેત્ર. એનું કારણ છે કે મોદી શાહના હોમસ્ટેટ એટલે કે ગુજરાતમાં કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી ક્યાંક ગુજરાતમાં સક્રિય બની છે અને એને જ લઈને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા અને સંગઠનના તળિયે સ્તરેથી મજબૂત બનાવવા માટે શિબિર યોજી છે અને ખાસ તો જિલ્લા પ્રમુખોની, શહેર પ્રમુખોની આ શિબિર છે. અને રાહુલ ગાંધીએ સંસદમાં એક ચેલેન્જ આપી હતી કે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં વિધાનસભા જીતીને બતાવશે, આવી એક ચેલેન્જ આપી હતી ને એના જ ભાગરૂપે તેઓ એક્ટિવ થયા છે. ખાસ તો જે ખડગેજી છે, ખડગેજીએ પણ આ ગુજરાતમાં ખાસ મુલાકાત લીધી અને કોંગ્રેસના નિષ્ક્રિય નેતાઓની એક સડેલી કેરી સાથે સરખામણી કરી. એમણે કહ્યું કે તમને પદ મળે ને જો તમે નિષ્ક્રિય રહો છો ને, જેમ એક ટોપલામાં એક કેરી સડેલી હોય ને બધી જ કેરીઓને એ અસર કરે, એ જ રીતે તમે જો નિષ્ક્રિય છો તો તમારું પાર્ટીમાં કોઈ કામ નથી. સાથે એમણે એમ પણ કહ્યું જે લોકો કામ નહીં કરે એમના હોદ્દા છીનવી લેવામાં આવશે. આ વાત પણ એમણે આ પ્રશિક્ષણ દરમિયાન કરી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સતત ગેરહાજરી. આની પહેલાં પણ જ્યારે આ પ્રકારનું જે પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી એમાં પણ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા શિબિરમાં અને એને લઈને પણ સવાલો ઉઠ્યા છે. બીજી તરફ તમે જુઓ કે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. એક પછી એક મુલાકાત તેઓ પણ લઈ રહ્યા છે. ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પહેલાં અમિત શાહ આવવાના, ત્યારબાદ વડાપ્રધાન આવી રહ્યા છે. એનું કારણ એ પણ છે કે ચોમાસું સત્ર, જે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર પૂરું થયું ને ત્યારબાદ જે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ થશે ચોમાસું સત્ર બાદ. તો મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, કોની બાદબાકી કરવી, યુવાઓને ક્યાં નેતૃત્વ આપવું, સાથે જ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષને લઈને જે હજુ પણ અટકળો ચાલી રહી છે અને પ્રદેશ અધ્યક્ષની નિમણૂક નથી થતી, આ જે ગોચમાં પડી છે બાબત, એનો ઉકેલ પણ હવે એવું લાગે છે કે આવનારા દિવસોમાં આવી શકે. અને મોદી શાહનું બેક ટુ બેક ગુજરાત આવવા પાછળનું કારણ શું, આવા સવાલો પણ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકીય રણક્ષેત્ર વિશે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જી આભાર. જી અશોકભાઈ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. શિબિરનું આયોજન કર્યું છે, જિલ્લા અને શહેર પ્રમુખોને બોલાવવામાં આવ્યા. શું લાગે છે કેટલો ફરક અશોકજી આનાથી પડે? એટલા માટે હું પૂછી રહ્યો છું કે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, કોંગ્રેસનું સંગઠન નબળું પડતું જાય છે, કોંગ્રેસમાં એક ઉત્સાહની જરૂર છે, કોંગ્રેસમાં એક નવા કરંટની જરૂર છે. શું આનાથી બધું કોંગ્રેસ એક સક્રિય થઈ જશે, બેઠી થઈ જશે? અશોકજી, તમારી વાતને જો આગળ વધારું છું કે 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર નથી. હવે 30 વર્ષથી સત્તા પર નથી એ પણ પોતાની મેળે તમે જોઈ શકો છો કે એ પછી પણ સતત કોંગ્રેસની અંદર હજારો લાખો લોકો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ગામડાઓ સુધી એ હજુ પણ સક્રિય છે, કામ કરે છે, પક્ષ સાથે વફાદાર છે. 2, 5, 10 ની વાત કરતા અહીંયા ત્યાં થઈ જાય છે, પણ એના સિવાય તમે જોઈ શકો છો કે કોંગ્રેસ એક ઓપોઝિશન તરીકે, વિરોધ પક્ષ તરીકે આગળ વધી રહી છે. 2017ની ચૂંટણીમાં લગભગ કોંગ્રેસ અને કોંગ્રેસના સમર્થક 81-82 બેઠકો મળી હતી અને ભાજપ 100માંથી નીચે આવી ગયો હતો અને લગભગ 43% વોટ અને ભાજપને 47% વોટ મળ્યા હતા. 4-5 વોટ અંતર હતું. એ તમને 2017ની વાત કરું છું. હવે એ જ પરિસ્થિતિ 2027માં થવાની છે, 10મા વર્ષે. કારણ કે જે રીતે કોંગ્રેસ જે છે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી અને એની સાથે સાથે બીજા આગેવાનો પણ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. સૌથી સારી વાત આ છે કે અત્યારે ગુજરાતની અંદર જે 2 પરિવર્તન થયા છે, એક તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એક નવજુવાન, એક ઉર્જાવાન, જેને કહેવાય એનર્જી સાથે એક અમિતભાઈ ચાવડા આવ્યા છે, જે લગભગ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી કોઈ જિલ્લો કે તાલુકો બાકી નહીં હોય કે જ્યાં એમની મુલાકાત ન લીધી હોય. અને એમને બહોળો અનુભવ છે. અને બહોળો અનુભવ એટલે પહેલા પણ પ્રમુખ રહી ચૂક્યા હતા, વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, નવયુવાન છે અને સતત એક આપણે કહી શકીએ ઉત્સાહ સાથે પક્ષને સત્તા પર લાવવાની એમને પ્રણ લીધું છે એવું લાગે છે. અને બીજી વાત, મુકુલ વાસનિક જે અમારા પ્રભારી તરીકે આવ્યા છે, મને યાદ છે કે 2008માં પહેલી વાર લંબા સમય પછી રાજસ્થાનના ચાર્જ એમની પાસે હતો
અને મને ગુજરાતમાંથી એમને રાજસ્થાન બોલાયો હતો. હું રાજસ્થાન 6 મહિના રહ્યો હતો. 2008માં રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર બની હતી અને અશોક ગેહલોત તેમના મુખ્યમંત્રી બન્યા હતા. અને ઘણા લાંબા અનુભવથી મુકુલ વાસનિક નીકળ્યા છે, કેન્દ્રમાં પ્રધાન હતા, અત્યારે પોતે સાંસદ છે અને ગુજરાતના પ્રભારી છે. અને એમનો જે અનુભવ છે અને એમની જે તીક્ષ્ણ દ્રષ્ટિ છે અને અમિતભાઈ ચાવડાની જે ઉત્સાહ છે, એ બધા ભેગા થઈને અને ઉપરથી રાહુલ ગાંધીની મુલાકાત પણ વધી રહી છે. અને હમ. રાહુલ ગાંધી માટે આપને કહી દઉં કે રાહુલ ગાંધી માટે અત્યારે ગુજરાતના એક કોંગ્રેસમેન અને પ્રજા વચ્ચે પણ એક અસીમ ઉત્સાહ અને પ્રેરણા અને સાથે સાથે મોહબ્બત અને પ્રેમ પણ જાગ્યો છે. નહીં નહીં. બિહારની અંદર એમની યાત્રા તમે જોઈ શકો છો કે લાખો કરોડો લોકો એમની યાત્રામાં જોડાયા હતા. અને અત્યારે પણ આજે જે છે એ રાહુલ ગાંધીએ બહુ મહત્વની વાત જે છે એ જુનાગઢમાં કરી છે. એટલે આપણે કહી શકીએ છીએ કે કોંગ્રેસ 2027માં નિશ્ચિત રૂપે સત્તા ઉપર આવે છે. મારો સવાલ એ છે કે ગુજરાતના સ્થાનિક નેતૃત્વ લઈને સવાલ છે. જે કોઈ ગુજરાતના 7-8 નેતાઓ છે છેલ્લા 30 વર્ષથી તમે જુઓ કે ગુજરાતનું નેતૃત્વ એની આસપાસ જ ફરતું હોય છે. કાર્યકરોમાં ઉત્સાહનો ક્યાંક અભાવ છે. વારંવાર તમે પ્રદેશ પ્રમુખની વાત કરી. પ્રદેશ પ્રમુખ વારંવાર બદલવાથી શું ફરક પડે છે? કેટલો ફાયદો કોંગ્રેસને થયો આમાં? નહીં, વારંવાર નથી બદલાયું, સમય પ્રમાણે બદલાયું છે. 2-3 વર્ષ પૂરા થાય અથવા તો ચૂંટણીમાં બહુ ભયાનક આવા સંજોગોની અંદર પ્રમુખ પોતાની મેળે રાજીનામા આપી દે છે. પણ અમારા ભાજપના મિત્ર બેઠા છે ને, પ્રમુખમાં ફાફા છે, એમના એ પ્રમુખ બનાવી શકતા નથી. વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ગુજરાતમાં 30 વર્ષની સત્તા ઉપર છે અને એમના 2 કર્ણધારો લગભગ દર મહિને ગુજરાતમાં આવે છે, છતાં પણ એમને પ્રમુખ નથી મળી રહ્યો. એ આશ્ચર્યની બાબત છે. એમની આ નિસ્સહાયતા જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની. અને કોંગ્રેસમાં આવું કશું નથી. કોઈ પણ પ્રમુખ બની શકે છે. આ 8-10માં 15માં જે હોય તે કોઈ પણ પ્રમુખ બની શકે છે. અને ઓકે. અત્યારે તમે જુઓ જિલ્લા પ્રમુખોને એક મહત્વની 10 દિવસની શિબિર, એટલે જિલ્લા પ્રમુખોને વધારે સત્તા આપવામાં આવશે. એ હાઈકમાન્ડે કીધું છે, કોંગ્રેસના હાઈકમાન્ડે. ઇવન વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, એમાં ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે છે એ પ્રથમ હશે, એ પછી પ્રદેશ સમિતિ આવશે. ઓકે. મહેશભાઈ, પહેલા તો ધીરુભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર પણ આ પેનલમાં જોડાયા છે. ધીરુભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે દિલીપભાઈ, નમસ્તે જી. મહેશભાઈ, મારો સીધો સવાલ એ છે કે સંસદમાં રાહુલ ગાંધીએ જે પ્રમાણે ચેલેન્જ આપી હતી કે 2027ની ચૂંટણી ગુજરાતમાં અમે જીતી બતાવીશું, ને એ જ કવાયતના ભાગરૂપે છેલ્લા 7-8 મહિનામાં વાત કરીએ તો 4 થી 5 વખત રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ગયા, શિબિરો યોજે છે, લોકો કાર્યક્રમમાં ઉત્સાહ આવે, સ્થાનિક નેતાઓમાં ઉત્સાહ આવે, પ્રયત્ન કરી રહ્યા છે અને ક્યાંક કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીમાં પણ ચોક્કસ જે અશોકભાઈએ કહ્યું તે પ્રમાણે કે તમારે તો પ્રદેશ પ્રમુખની પસંદગીના પણ અત્યારે ફાંફા છે, એ પણ ગોંચમાં પડ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હવે આ કોંગ્રેસ જે પ્રમાણે સક્રિય થઈ છે એને લઈને કેટલું ટેન્શન કહી શકાય? देखो, राहुल गांधी ની વાત કરું પહેલા તો એ ગરજતે વો બરસતે નહીં એવી હાલત છે એમની. એમણે 2024ના પરિણામ બાદ એમણે જે સંસદની અંદર તુકારા સાથે જે ચેલેન્જ આપી હતી, ત્યારબાદની 3 ચૂંટણી થઈ, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી. 3 ચૂંટણીની અંદર એમની પાર્ટીની હાલત શું થઈ છે એ તમે જુઓ. બરોબર છે. બીજું, મોટિવેટ કોણ કરી શકે? જે પોતે પરફોર્મર હોય તે મોટિવેટ કરી શકે. પોતે 51 ચૂંટણી હારી અને બીજાને કેવી રીતે મોટિવેટ કરી શકે? મોદી સાહેબ લોકોને મોટિવેટ કરે છે કારણ કે કોન્સ્ટન્ટ એ એમના નામ પર ચૂંટણીઓ જીતી શકે છે. અમિતભાઈ કોઈને મોટિવેટ કરે છે કારણ કે અમિતભાઈ પોતે ચૂંટણી જીતવાની સફળ રણનીતિ બનાવી શકે છે. બરોબર છે. રાહુલ ગાંધી પોતે સળંગ 51 ચૂંટણી હાર્યા છે અને હમણાં પરમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ એલઓપી તરીકે હાર્યા છે. બરોબર છે. એ બીજાને મોટિવેટ શું કરી શકે અથવા તો કેવી રીતે કરી શકે એ મને બતાવો. હવે હું ભારતીય જનતા પાર્ટીનો જે અમારું છે, અમારે ત્યાં એક ચોક્કસ વ્યવસ્થા છે. અમારે ત્યાં અમારું બંધારણ જયારે લખાયું છે એની અંદર એક ચોક્કસ બધી વ્યવસ્થાઓ છે. વ્યવસ્થાઓને અમે 1 by 1 ફોલો કરતા નો ડાઉટ આ વખતે કેટલીક ઉપરાઉપરી ચૂંટણીના કારણે અમારો સમયગાળો થોડો લંબાયો છે. બરોબર. એવરેજ અમે 3 થી 4 વર્ષ સુધીની અંદર અમારા નવા અધ્યક્ષની નિયુક્તિ થઈ જતી હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણી આવી અને ત્યારબાદ અન્ય ચૂંટણીઓ આવી, એના કારણે થોડા ઘણું લંબાયું છે. પરંતુ અમારે ત્યાં એક એવા અધ્યક્ષની નિયુક્તિ થાય જે પરફોર્મર હોય અને 156 સીટ લાવે, જે ગુજરાતની ઇતિહાસની સૌથી મોટો રેકોર્ડ છે ને, બરોબર છે, ના ભૂતો ના ભવિષ્ય જેવો એ સફળતા અપાવે. ત્યારબાદની 7 વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી 6 બીજી જીતાડીને પાર્ટીને 162 સુધી લઈ જાય. નહીં, એટલે બરોબર છે. એનો શ્રેય તમે CR પાટીલને આપશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, અમિત શાહને કે ગુજરાતના નેતૃત્વને આપશો? કોને આશ્રય આપો છો તમે? દેખો, દુનિયાની અંદર મને કોઈ એક પર્વત એક જ પથ્થરમાંથી બન્યો એવો એક પર્વત બતાવો.
બરોબર છે. એ પર્વત જ્યારે બને છે ત્યારે મોટા મોટા ભેખર બી અંદર હોય છે અને નાની નાની કાંકરી પણ એટલો જ મહત્વનો ફાળો હોય છે. તમારી પાર્ટીને આ સૂટ નથી કરતું મહેશભાઈ. એનું કારણ છે કે તમે પ્રદેશ અધ્યક્ષ તમે જે નિમણૂક કરવાની છે, હવે આમાં તમે મને એ બતાવો કે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થાય એમાં સર્વસંમતિ લેવાય છે કે ઉપરથી જે હાઈકમાન્ડનો આદેશ આવતો હોય છે? આ સર્વવિદિત છે. તમે અલગ અલગ પથ્થરોની વાત કરો છો, પર્વત બન્યો હોય. મોહન ભાગવત સિવાય ન થાય. જો હું તમને કહું કે હમણાં અમારા આદરણીય પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ છે, પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે અમારા નેક્સ્ટ અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ નહીં હશે. બરોબર છે. એ અમારામાંથી જ કોઈ એક કાર્યકર્તા હશે. બરોબર છે. એની ગેરંટી આપું છું. એના પહેલા અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી હતા. બરોબર છે. એના પહેલા અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હતા. બરોબર છે. તો એક લોકતાંત્રિક વ્યવસ્થા છે અમારા ચૂંટણીની, અમારી પોતાની અમારી જે વ્યવસ્થા છે એની અંદર. બરોબર છે ને, એ અનુસાર અમારા સંનિષ્ઠ કાર્યકર્તા હશે, જે અનુભવી હશે, ગુજરાતના જે અમારા અમને હજુ વધુ પ્રેરણા પૂરી પાડશે એવા કોઈ વ્યક્તિ હશે. મહેશભાઈ, બધું જ હશે, પણ જાતિ જ્ઞાતિને પણ તમારે ક્યાંક મહત્વ આપવાનું હશે. કઈ જાતિમાંથી આવે છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે, કોને મહત્વ આપવું, મુખ્યમંત્રી આ છે તો પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવા, આ બધું થાય. ઇવન એમાં નહીં, તમારે મંત્રી પણ આ બેલેન્સ કરવું પડે છે. આ સ્થિતિ છે તમારી. મોહન ભાગવતની સંમતિ જોઈએ ને. દેખો, એ સ્થિતિ ના કહેવાય, એ પરિસ્થિતિ કહેવાય ને. પરિસ્થિતિને અનુસાર વર્તવું એ અમારો હક છે. બરોબર છે. જ્યારે કોઈ એક રાજકીય પાર્ટી જ્યારે પોતાનું રાજકીય વર્ચસ્વ દરેક સમાજની અંદર પ્રસ્થાપિત કરતો હોય છે, ત્યારે દરેક સમાજને નેતૃત્વ પૂરું પાડવાનું હોય છે, દરેક સમાજને એમના હકો અપાવવાના હોય છે, દરેક સમાજની આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી અમારી છે. જો એનો જવાબદારી ના નિભાવીએ, સાચવી રહ્યા છો બચુ ખાબડને એટલે જ સાચવી રહ્યા છો. આટલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, એમના દીકરાઓએ કરોડોની મનરેગા કૌભાંડ કર્યું છે, છતાં બચુ ખાબડને કરવાના, કારણ કે બધાને સમાવવાના છે, બધાને સાચવવાના છે. એ નીતિ છે આપણી. નહીં, બિલકુલ નહીં. દેખો, એની જે કાયદાકીય જે પ્રોસેસ ચાલુ છે છે. પાર્ટી તરફથી એવું કોઈ નિવેદન નથી આવ્યું. મંત્રી હોય તો કઈ રીતે પ્રોસેસ થશે પૂરું? તમારી પ્રોસેસ તો ચલાવો. તમારી તો નીટ એન્ડ ક્લીન કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. તો તમે તો આ કલંક દૂર કરો. આ વિપક્ષ તો કઈ થાકી ગયા. વિધાનસભામાં બેનરો લઈ લઈને એમણે સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ કર્યા, બચુ ખાબડને દૂર કરો. ખબર નથી પડતી કેમ બ્રિજભૂષણ મંત્રી ચાલુ રહેશે, તપાસ કઈ રીતે થશે? મહેશભાઈ જી, હું ફરીથી કહું છું, અમારા આ ટાઈપનો કોઈ પણ નિર્ણય હોય પાર્ટી દ્વારા, શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા લેવાતો હોય છે. અને એ જે બી કઈ વ્યવસ્થાઓ અથવા તો જે બી કઈ વ્યવસાય ઉભા થયા છે, એની અંદર પાર્ટી તરફથી એમના ફેવરનું સિંગલ નિવેદન નથી. બરોબર છે. કાયદાનું કામ કરશે અને કરશે જ. કાયદો કરશે. પણ મહેશભાઈ, આમાં શીર્ષસ્થ નેતૃત્વ તમે દિલ્હીના આદેશની રાહ ના જોવાય. આમાં ગુજરાત પ્રદેશના આદેશની રાહ જોવી પડે. પ્રદેશના નેતાઓએ આ ડિસિઝન લેવું પડે, પણ અફસોસ નથી લઈ શકતા. ધીરુભાઈ મારી સાથે છે. ધીરુભાઈ, જે પ્રમાણે હવે વાત કરીએ, ગુજરાત જે રાજકીય રણક્ષેત્ર બન્યું છે, એની પાછળનું કારણ કે રાહુલ ગાંધી આવ્યા છે, અમિત શાહ પણ આવશે અને પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. શું લાગે છે, કોંગ્રેસની જે આ કવાયત છે, ભારતીય જનતા પાર્ટીને કેટલી કસરત વધારી દેશે, ઉજાગરા વધારશે એવું લાગે છે કે? વેલ, મારે દિલીપભાઈ એક વાત કરવી છે. હવે ગુજરાતની પેટર્નમાં એક સ્લોગન આવ્યું છે, વિસાવદર વાળી. વિસાવદરની ચૂંટણીએ બધા પક્ષોને જાગૃત કરી દીધા છે. કદાચ મહેશભાઈ પુરોહિત સાહેબને ખબર હશે કે વિસાવદરના પરિણામ પછી ભાજપની અંદર પણ એક નવી પેટર્ન આવી છે અને એના ધારાસભ્યો લોકોની વચ્ચે જવા લાગ્યા છે. મારે કોંગ્રેસના મિત્રને પણ એક વાત કરવી છે કે રાહુલજી આવ્યા, જાગૃતિ છે. રાહુલજી પોતાની પાર્ટીને જાગૃત કરવા માટે એક કાર્યકરમાં પ્રાણ પૂરવા માટે ખૂબ મહેનત કરે છે. આ મહેનત આવકાર્ય છે. એક પક્ષના વરિષ્ઠ આગેવાન, રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે એને આ કામગીરી કરવી જોઈએ. પણ કોંગ્રેસે હજી ઘણું કરવાનું બાકી છે લોકોની વચ્ચે જવામાં. લોકોના પ્રશ્નોને લઈને તમે નહીં ચાલો અને ફક્ત ને ફક્ત કાર્યકરોમાં શિબિરો જ કરતા રહેશો તો તમે લોકોમાં નહીં સ્વીકારાવો. સામે પક્ષે ભાજપના મિત્રને પણ મારે કહેવું છે કે દિલીપભાઈ સાચા છે ઘણી બધી વાતોમાં. તમે ઘણા વખતે તમારા પ્રદેશ અધ્યક્ષને પસંદ નથી કરી શક્યા. તમારી જૂથબંધી હવે જાણીતી વાત થઈ ગઈ છે. લોકોમાં હવે લગભગ 2-3 જૂથો પડી ગયા છે. લોકો નજરે જોતા હોય છે. ધારાસભ્યો અને કોર્પોરેશનના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક સામસામે આવતા થયા છે. તાલુકા પંચાયતોની ચૂંટણીઓ, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક છે. એવા સમયે તમે જો જૂથવાદને કાબુમાં નહીં રાખો અને લોકોની વચ્ચે નહીં જાઓ તો તમારો આવનારો સમય તમે ધારો છો એવો નથી. હું ભાજપના મિત્રને કહું છું. સામે પક્ષે જૂથવાદે
ભાજપને પ્રશ્ન ઉભો કર્યો છે ખૂબ. પ્રદેશના અધ્યક્ષ પણ એ નક્કી નથી કરી શક્યા. ઘણા સમયથી, લગભગ એકાદ મહિનાથી નક્કી નથી થતું કે શું થશે. રાષ્ટ્રીય કક્ષાએ પણ હજી અધ્યક્ષ પસંદ કરવાના બાકી છે. આવી સ્થિતિ વચ્ચે જૂથવાદ ભાજપ માટે મોટો પ્રશ્ન છે. સામે પક્ષે લોકપ્રિય નેતાઓની સંખ્યા ભાજપમાં ઘટતી જાય છે. એને પ્રદેશનો આદેશ માનવો કે લોકોનો આદેશ માનવો, બે વચ્ચે પસંદગી કરવાની થાય છે. ત્યારે પક્ષના આદેશને સર્વોપરી ગણવામાં ક્યાંક જનાદેશ તમારો જતો જાય છે. આ જમીન પરનું ચિત્ર ભાજપનું છે. દિલીપભાઈ જી બિલકુલ અશોકભાઈ, સવાલ એ છે કે માની લો કે વારંવાર ધારાસભ્ય કે નેતાઓ જે આ કોંગ્રેસ છોડીને જાય છે અને એને જ લઈને કોંગ્રેસની જે થિંક ટેન્ક અથવા મજબૂત નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા, કોંગ્રેસ એમને ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ. શું લાગતું નથી કે આવનારા દિવસોમાં પણ આ રણનીતિ કે અથવા આને પર પણ તમારે વિચાર કરવો જોઈએ? કારણ કે જો પ્રતાપ દુધાત શિબિરમાં નથી રહેતા, તમે હકાલપટ્ટી કરો છો, શું કરશે? કેસરીઓ ધારણ કરશે ભાજપ? લોકો ભાજપ સ્વીકારી લેશે? પક્ષની અંદર આ પ્રકારના આવન જાવન કોઈ પક્ષ બકાત છે? મને કહો. આ ગુજરાતમાં થાય છે એ નિશ્ચિત રૂપે અમારા માટે ચિંતાની વાત છે. ભાજપમાંથી કેટલા પણ તમે જુઓ, બંગાળમાં અને કર્ણાટકમાં મોટા પાયા ઉપર ભાજપના કાર્યકર્તાઓ ટીએમસીમાં જોડાયા હતા, કોંગ્રેસમાં જોડાયા હતા. કરો અશોકભાઈ, ગુજરાતમાંથી કયા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, સંગઠન ગુજરાતમાં તમે જોઈ શકો છો કે સત્તા એમની પાસે છે. લોકો સત્તા પાછળ પાગલ હોય છે. અમુક લોકો સત્તા પાછળ જ દોડે છે. અત્યારે જે ગયા છે એ લોકોની સેવા કરવા માટે ગયા છે, ભાજપમાં ગયા છે. અને ભાજપ વાળા એમ કહે છે કે અમારામાં આવી જાય એ શુદ્ધ થઈ જાય છે. જેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એ બધા ભાજપમાં જાય ને ત્યાં જાય ને એની સામેની તપાસો બંધ થઈ જાય, એની સામેના કેસો પાછા ખેંચાઈ લે. અશોકભાઈ, ભ્રષ્ટાચાર ક્યારે કર્યો? કોંગ્રેસમાં રહીને કર્યો ને એ લોકોએ ભ્રષ્ટાચાર, પછી શુદ્ધ થાય છે. ભ્રષ્ટાચાર કઈ રીતે થાય? કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી. સત્તા વગર ભ્રષ્ટાચાર શક્ય છે જ નહીં. સત્તા એટલે ભ્રષ્ટાચાર. જેની પાસે સત્તા હોય એ ભ્રષ્ટાચાર વધુ પ્રમાણમાં કરી શકે છે. આજે ભાજપ ઉપર સૌથી મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે ગુજરાતમાં. અને નારાયણ રાણે જેવા 700 કરોડનો ઘોટાલો કરનારો માણસ એને તમે મંત્રી બનાવો છો. અને ઇવન હું છેલ્લે એ વસ્તુ કહેવા માંગુ છું કે અશોકભાઈ, રાહુલજી ગુજરાતના આટાફેરા મારે છે. શરૂઆતથી એમ કહ્યું હતું કે લગ્નના ઘોડાન, રેસના ઘોડાન, લંગડા ઘોડાન, સાજા ઘોડાને, કયા ઘોડાન તમે છૂટા કરો એ મને બતાવો ને. કોને તમે તમે જોઈ રહ્યા છો કે અમુક લોકોને જવાબદારી નથી આપી, જે જવાબદારી લઈને ચાલતા હતા. અરે પણ નવા લોકોને જવાબદારી મળી રહી છે. એવું કરો ને કે પક્ષમાંથી અકાલપટ્ટી કરી, એક બે દાખલા તો બેસાડો તો લોકો. અકાલપટ્ટી ક્યારે થાય? તમે પક્ષનું શિસ્ત ભંગ કરો. અશોકભાઈ, તમને એક પ્રશ્ન મારે પૂછવો છે. તમારા એક સમયના વરિષ્ઠ નેતા સોરઠના જવાહરભાઈ ચાવડા જો કોંગ્રેસમાં આવે તો તમે એને વરિષ્ઠ પદ આપીને આવકારો ખરા? ને પોતાની ભૂલો સ્વીકાર કરી હોય, કોઈ આવતા હોય સ્વીકાર કરીને આવતા હોય, કોંગ્રેસને વિચારધારાની અંદર પછી વિશ્વાસઘાત કરતા હોય તો નિશ્ચિત રૂપે અમે આવકારીશું. એમને એટલે વરિષ્ઠ નેતા તરીકે આવકારશો કે કાર્યકર્તા તરીકે, એક સામાન્ય નેતા તરીકે આવકારશો, એમ સવાલ છે ધીરુભાઈનો. વરિષ્ઠ કાર્યકર્તા તરીકે સ્વીકારશે. એનું કારણ છે તમારા ગુજરાતમાં 7-8 બની બેઠેલા નેતાઓ પદ કે ખુરશી છોડવા તૈયાર નથી અશોકભાઈ. ત્યાં સુધી યુવા નેતાઓને કે બીજા લોકોને નેતૃત્વ મળવાનું નથી. આ વાત બહુ સ્પષ્ટ છે. તમે દિલીપભાઈ, આ 10 વર્ષનું શિબિર, જે 10 દિવસનું શિબિર ચાલી રહ્યું છે, આ તમારી સામે સૌથી મોટો સબૂત છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખોનો સતત 10 દિવસ સુધી શિબિર હોય, વિચારધારાત્મક, સંગઠનાત્મક, રાજનૈતિકાત્મક, સામાજિક રીતે, તમામ રીતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને ટ્રેન કરવામાં આવી રહ્યો છે, એમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને એમાં વરિષ્ઠ લોકો આવી રહ્યા છે. ખડગે સાહેબ પહોંચે અને રાહુલ ગાંધીજી આવે. તમે સમજી શકો છો કે આ 10 દિવસનું શિબિર કેટલો ગંભીર પ્રકારનું અને મહત્વપૂર્ણ શિબિર છે. આ તમારી સામે સૌથી મોટું સબૂત છે કે આ લોકોને વધારે મહત્વ આપવામાં આવે છે. અને એટલું મેં શરૂઆત કીધું કે ટિકટો આપવામાં પણ સૌથી ઊંચો રહેશે. સમય ઓછો છે મહેશભાઈ. એક તો કોંગ્રેસ સક્રિય થઈ રહી છે, બીજી તરફ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના મુદ્દા મોઢું ફાડીને ઉભા છે. એન્ટી ઇન્કમ્બન્સીનો ડર શાસક પક્ષને હોય છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે ચોક્કસ જે જૂથબંધી, ધીરુભાઈએ કહ્યું કે જૂથબંધી ઠેર ઠેર જોવા મળે છે. હવે એ નેતાઓ નથી પાર્ટીના રહેતા, નથી લોકોના રહેતા, અંદર અસંતોષ છે, આગ છે, પણ બહાર નીકળતી નથી. લાગતું નથી કે આ બધી પાર્ટીને નુકસાન કરશે મહેશભાઈ? ધીરુભાઈ વિસાવદર વાળી કરે છે. વિસાવદરમાં મેં 2012 પછી ક્યારે જીત્યા જ નથી, તો અમારા માટે વિસાવદર વાળી કેવી રીતે?
પ્લસ કેમ? 2022માં વિસાવદર અમારી પાસે હતી જ નહીં. 2022માં વિસાવદર આમ આદમી પાર્ટી જીતી હતી, અને હમણાં બી પેટા ચૂંટણી પર આમ આદમી પાર્ટી જીતી. હવે હજુ બીજી વસ્તુ, તમે વિસાવદર તમને યાદ હોય, તમને કડી કેમ યાદ નથી? કડી વિધાનસભા અમે 18,000 વોટથી જીત્યા હતા, અને હમણાં અમે 35,000 વોટથી જીત્યા. એ વોટ ક્યાંથી આવ્યા? એ તમારી હજી તમને મળી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે, અને એના પહેલા જ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ એમાં અમે 99% બેઠકો પ્રાપ્ત કરી છે. એના પહેલા મહાનગરપાલિકાની ચૂંટણી ગઈ, 100% બધી મહાનગરપાલિકા અમારી પાસે છે. શા માટે મહેશભાઈ નહીં, મારો કહેવાનો મતલબ એ છે, જો વિસાવદર વાળી થશે તો કડી એમની એમ બેસી રહેશે. મહેશભાઈ એક પ્રશ્ન, મહેશભાઈ, અત્યારે જવાહરભાઈ ચાવડાનું તમારી પાર્ટીમાં, તમારા પક્ષમાં શું સ્થાન છે? જવાહરભાઈ એ અમારા મોવડી મંડળનો મુદ્દો છે. હું ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને લગતી કોઈ પણ વર્તમાન ચાલતી બાબતો માટે બંધાયેલો છું. પાર્ટીના કોઈ નિર્ણય લેવા માટે હું બંધાયેલો નથી. નિર્ણય લેવાની પણ એના જવાબ માટે તો પ્રવક્તા તરીકે બંધાયેલા છો ને. પ્રવક્તાની પણ કેટલીક મર્યાદાઓ સાથે પ્રવક્તા બેસતો હોય છે. અચ્છા, મોદી સાહેબ વતી કે અમિતભાઈ વતી હું જવાબ ના આપી શકું. પાર્ટી પ્રવક્તાઓને મર્યાદા આપે છે, જેમ નેતાઓની મર્યાદા છે. હોવી જ જોઈએ. આપણે આપણા દીકરા લોકોને પૂરી છૂટ નથી આપતા. આપણે ગઢવી મોકલીએ ત્યારે બી કંઈક સૂચના આપીને મોકલીએ છીએ. ધીરુભાઈ, આખરે શું કહેશો તમે કે આ રાજનીતિ ગુજરાતની કઈ દિશામાં જઈ રહી છે? શું કેવું છે ધીરુભાઈ? રાજનીતિ ગુજરાતની જો ભાજપનો વિકલ્પ મળશે તો ચોક્કસ દિશા તરફ જાય છે. હજી ભાજપનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરે છે. આવી સ્થિતિમાં લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો ઉકેલશે, લોકોની વચ્ચે જઈને એક વિશ્વાસ અને એક શ્રદ્ધા જે પાર્ટી પેદા કરશે અથવા તો લોકોમાં એનું સ્થાન મેળવશે, તો ચોક્કસ આવતી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીના દિવસો તો દેખાય છે. જી બિલકુલ. સત્તા પરિવર્તન કે એવું કોઈ વાતાવરણ આવનારા દિવસોમાં લાગે છે કે હજુ સમય છે? જો કે ઘણા બધા મુદ્દાઓને ઘણી બધી વાતો આવી શકે. ધીરુભાઈ, એવું કઈ લાગે છે કે બની શકે? વેલ દિલીપભાઈ, હું અત્યારે જે મેં મારી પત્રકારિતા, રાજનીતિ વચ્ચે પત્રકારિતા કરી, એમાં મેં બે સમય જોયા છે. સત્તા કોંગ્રેસનો સમય હતો 90ના દયકામાં. એ સમય પછી સત્તા પરિવર્તનનો જે સંકેત દેખાયો હતો, કોંગ્રેસમાંથી ભાજપ તરફ લોકો ઢળતા હતા, એ સ્થિતિમાં થોડા સંકેતો મળે છે. આ સંકેતોને વિરોધ પક્ષનો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એ સંકેતને કેટલા જીડીને લોકોની વચ્ચે જઈને લોકોની સંવેદનાને એક ચોક્કસ દિશા જો આપશે, તો ભાજપ માટે કપરો સમય હવે નજીકના ભવિષ્યમાં અથવા તો આવનારા દિવસોમાં આવે, ચૂંટણી સમયમાં કંઈક થશે એવા સંકેતો તો દેખાય છે મને. જી બિલકુલ. એટલે ક્યાંક સંકેતો દેખાઈ રહ્યા છે અને ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે ગરમાઈ રહ્યું છે. પણ જે રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને આ શિબિર ચલાવી છે 10 દિવસની છે, એમાં એક દિવસ હાજરી આપીને જે જિલ્લા પ્રમુખો છે અથવા તો શહેર પ્રમુખો છે એમને જે લેસન આપી રહ્યા છે, ઇવન ખડગેજી પણ ઉપસ્થિત છે, કેસી વેણુગોપાલ ઉપસ્થિત છે. એટલે એક પ્રયત્ન ગુજરાત જીતવાનો ચોક્કસ છે, કારણ કે હોમ સ્ટેટ છે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, અને એ જીતવા માટે કોંગ્રેસનું એક લક્ષ્ય છે, જે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું. જી કદાચ આ કોંગ્રેસે એક આયોજિત એક વ્યૂહના એક ભાગરૂપે આપ જુઓ છો કે ભૂતકાળમાં પણ જૂનાગઢમાંથી પરિવર્તનનો પવન ફૂંકાયેલો, અને જેને કારણે ભાજપમાંથી બે ભાગ પડ્યા અને સત્તાનું કેન્દ્ર મિટિંગોનું કેન્દ્ર જૂનાગઢ બનેલું. એ વાત કદાચ રાહુલજીને કોંગ્રેસના અથવા તો પીઢ રાજકીય વ્યક્તિઓ એને ક્યાંક ને ક્યાંક દિશા નિર્દેશ આપ્યો હશે, અને જૂનાગઢમાં આજે જે રીતેની સભા એને જે બોલ્યા છે અને કાર્યક્રમમાં એક નવી વાત, નવી ઉર્જા કરવાનો પ્રયત્ન છે ને, એ પ્રયત્ન રાજકીય દ્રષ્ટિકોણથી એક સારી દિશા તરફ જઈ રહ્યો છે. એ વાત તો હું આવકારું છું એ વાતને. જી ચલો, બિલકુલ. તો દાવા જે પ્રમાણે થઈ રહ્યા છે, અશોકભાઈએ કહ્યું કે 2017માં પણ વિપક્ષ તરીકે અમે બહુ મજબૂત હતા અને ભારતીય જનતા પાર્ટી 100ની અંદર આવી ગઈ હતી. 43% વોટ એમને કોંગ્રેસને મળ્યા હતા. બહુ મોટો ડિફરન્સ નહોતો રહ્યો એમણે કહ્યું તે પ્રમાણે. પણ પ્રમુખ વિશ્વની સૌથી મોટી પાર્ટી માટે પણ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અત્યારે ગોચવા પડી છે, અશોકભાઈનું કેવું છે. જ્યારે જે મહેશભાઈએ કહ્યું એમ કે જો ગરતેઓ બરસેની રાહુલ ગાંધી આવ્યા છે, પણ કોઈ ફરક ગુજરાતમાં પડવાનો નથી. અને તેમણે જે ચેલેન્જ આપી સંસદમાં આ ચૂંટણી જીતવાની 2027ની, એ પછી એમણે કહ્યું 3 રાજ્યોની ચૂંટણી હાર્યા છે, હરિયાણા, પંજાબ ને દિલ્હીની વાત કરી. અને ખાસ તો કેવી રીતે લોકોને મોટિવેટ કરી શકે, આવા સવાલો પણ મહેશભાઈએ ઉઠાવ્યા છે.
અને ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ એક્શન મોડમાં છે. પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની વાત કરી તો કે મોવડી મંડળ એ તો નક્કી કરતું હોય છે, પણ સવાલ એ છે કે મોવડી મંડળ ભલે નક્કી કરે પણ સાથે જ હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, પણ ક્યાંક સર્વસંમતિ સધાય છે કે કેમ એ પણ એક પડકાર છે. બીજી બધી ઘણી બાબતો ભારતીય જનતા પાર્ટી સામે છે. ધીરુભાઈએ કહ્યું એમ કે વિસાવદરવાળી થશે, આ જે એક આખું સ્લોગન ચાલ્યું છે અને ચૂંટણી સ્લોગન ચાલ્યું છે, લોકો જાગૃત થયા છે હવે, અને લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓને વાચા આપવી પડશે, લોકોની વચ્ચે જવું પડશે. એમણે કોંગ્રેસને પણ કહ્યું છે કે રાહુલ ગાંધી ભલે મહેનત કરે ધીરુભાઈ કે, પણ જ્યાં સુધી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને પ્રશ્નોને સમસ્યાઓ નહીં સાંભળે ત્યાં સુધી કોંગ્રેસ માટે પણ ધીરુભાઈનું કહેવું કે મુશ્કેલ છે. અને ભારતીય જનતા પાર્ટીની જૂથબંધી પણ જાણીતી છે. એટલે આવનારો સમય ગુજરાતના રાજકારણમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે, એમાં કોઈ શક નહીં. ચર્ચાનું સમાપન કરે છે અશોક પંજાબી, મહેશ પુરોહિત, ધીરુ પુરોહિત, ત્રણે જોડા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ગુજરાતની વાત, કારણ કે જે પ્રમાણે કેન્દ્રીય નેતાઓ મોવડી મંડળનું આવન જાવન થાય છે એના પરથી કહી શકાય કે ગુજરાત બન્યું રાજકીય રણક્ષેત્ર. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.